ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી આરતી અને તૃપ્તિ આપણી સાથે જોડાઈ ગયા છે. બંનેને ગુડ મોર્નિંગ. આરતી, શરૂઆત કરીએ. કયા સ્ટોક્સ પર આજે ફોકસ? જે શરૂઆત આપણે પેટીએમ સાથે કરીએ. નંબર્સનું રિએક્શન જોવા મળશે અહીંયા, કારણ કે ક્યુઓક્યુ બેઝિસ પર નફોની વાત કરી લઈએ તો 20% વધતો જોવા મળ્યો છે અને 220 કરોડની પાસે પહોંચ્યો છે, જે અગાઉ 183 કરોડની પાસે હતો. સામે આવકની વાત કરી લઈએ, 8.1%નો વધારો આવકના ફ્રન્ટ પર આવતો દેખાયો છે. 2448 કરોડની પાસે આવક વધીને આવી છે. એબિટાના ફ્રન્ટ પર પણ 54% એબિટા વધ્યા છે અને 203 કરોડની પાસે પહોંચતા જોવા મળ્યા છે. અને માર્જિનની વાત કરી લઈએ તો જે 5.8% પર હતા ત્યાંથી વધી 8.3% પર છે. એટલે દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ જોઈ રહ્યા છે. 197 એટલે પેટીએમનું કાઉન્ટર આજે ખાસ એક ધ્યાન રાખવાનું છે. બીજી બાજુ ફાઇનાન્શિયલ સર્વિસીસની આવકની વાત કરી લઈએ, ત્યાં એક 45%નો વધારો જોઈ રહ્યા છે. મર્ચન્ટ સબસ્ક્રિપ્શન લગભગ 1.57 કરોડ પર પહોંચતું જોવા મળ્યું છે કંપનીનું. Q1માં 27 લાખ ડિવાઇસ કંપનીએ જોડ્યા છે અને કન્ઝ્યુમર યુપીઆઈ જીટીવીની વાત કરી લઈએ તો એનો ગ્રોથ લગભગ 45% આપણને રહેતો જોવા મળ્યો છે અને વધ્યો છે ત્યાંથી. સાથે ઇન્ડસ્ટ્રી જે છે અહીંયાથી બમણી થતી જોવા મળતી દેખાઈ રહી છે. જૂન સુધી કેશ બેલેન્સની વાત કરી લઈએ, લગભગ 13,529 કરોડ પર રહેતી જોવા મળી છે અને કંપનીએ હાલ બોનસ ઇસ્યુનો નિર્ણય મુલતવી રાખ્યો છે. એટલે સારા નંબર્સ છે, નજર રાખવાની રહેશે પેટીએમના કાઉન્ટર માટે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો CLSA અંડરપરફોર્મ કોલ આપી રહ્યા છે 1,050 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે અને સિટી તરફથી બાય રેટિંગ આપવામાં આવ્યું છે. લક્ષ્યાંક વધાર્યા છે, 1,560 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય હવે તેઓ આપી રહ્યા છે, તો ધ્યાન રાખવાનું રહેશે પેટીએમ માટે. નેક્સ્ટ, રિયલ એસ્ટેટ સ્પેસમાંથી શોભાનું કાઉન્ટર છે. સારા નંબર છે દરેક ફ્રન્ટ પર. નફાની વાત કરી લઈએ, જે 51 કરોડ હતો, 14 કરોડ હતો, ત્યાંથી વધી 51 કરોડની પાસે આવ્યો છે. આવકમાં 50%નો વધારો જોઈ રહ્યા છે. એબિટા પણ સારા એવા વધ્યા છે. 23.7 કરોડની સામે 77.6 કરોડ પર એબિટા આવતા જોવા મળ્યા છે અને માર્જિન જે 2.8% પર હતા ત્યાંથી સુધરી 6.1% પર આવ્યા છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. શોભા માટે ધ્યાન રાખવાનું છે. સેલ્સના આંકડા પણ અહીંયા સારા આવ્યા છે, એટલે નજર રહેશે શોભા માટે. નેક્સ્ટ કાઉન્ટર કેનેરા HSBCનું કાઉન્ટર છે. અહીંયા નંબર્સની વાત કરી લઈએ તો Q1માં યર ઓન યર બેઝિસ પર નફો 20.3% વધ્યો છે. ઓલમોસ્ટ 28 કરોડની આસપાસ આવતો જોવા મળ્યો છે. NPEની વાત કરી લઈએ એટલે નેટ પ્રીમિયમ અર્નની વાત કરી લઈએ તો 23.8%નો વધારો આપણે ત્યાં પણ જોઈ રહ્યા છે. 2,047 કરોડની પાસે આવ્યા છે, એટલે સારા નંબર્સ છે કેનેરા HSBC. અહીંયા પણ એક નજર રાખવાની છે. નેક્સ્ટ, SML મહિન્દ્રાની વાત કરી લઈએ. મિશ્ર નંબર્સ જોઈ રહ્યા છે થોડા, કારણ કે નફો ઘટ્યો છે. 5.1%નો ઘટાડો જોઈ રહ્યા છે નફાના ફ્રન્ટ પર યર ઓન યર બેઝિસ પર. સામે આવક 13.2% આપણને વધતી જોવા મળી છે. એબિટાની વાત કરી લઈએ, 4.7% ઘટાડો, 100 કરોડની આસપાસ એબિટા આવ્યા છે અને માર્જિનની વાત કરી લઈએ, જે 12.4% પર હતા ત્યાંથી ઘટ્યા છે 10.5% પર. તો થોડાક મિશ્ર નંબર્સ છે. આવક વધી છે માત્ર, બાકીના ફ્રન્ટ પર ખરાબ નંબર્સ. SML મહિન્દ્રા, અહીંયા એક ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે કાઉન્ટર રિએક્ટ કરે છે. નેક્સ્ટ, બ્લુસ્ટોન જ્વેલરીનું કાઉન્ટર છે. અહીંયા જો કંપની ખાસ કરીને 34.5 કરોડની જે ખોટ હતી એની સામે 6.9 કરોડના નફામાં આવી છે, એટલે ખોટમાંથી નફામાં કંપની આવી છે. બીજી બાજુ આવકની વાત કરી લઈએ, 39.6%નો વધારો આવકના ફ્રન્ટ પર. એબિટા 93.7% વધતા જોવા મળ્યા છે અને 107.7 કરોડની પાસે પહોંચ્યા છે. બીજી બાજુ વાત કરી લઈએ તો માર્જિનમાં 11.3%ની સામે 14.6% પર માર્જિન આવતા જોવા મળ્યા છે, એટલે ધ્યાન રાખવાનું છે. એબિટા માર્જિન વધ્યા છે, આવક વધી છે, ખોટમાંથી નફામાં કંપની આવી છે, એને લીધે ખાસ એક ફોકસ રાખવાનું છે બ્લુસ્ટોન જ્વેલરી માટે. અને છેલ્લે મારા તરફથી રેલિસ ઇન્ડિયાની વાત કરી લઈએ તો અહીંયા પણ નંબર્સ આપણને સારા આવતા દેખાયા છે દરેક ફ્રન્ટ પર. નફો 31.6% વધ્યો છે, 125 કરોડની પાસે પહોંચ્યો છે. સામે આવક 6.8% આપણને વધતી જોવા મળી છે. એબિટાના ફ્રન્ટ પર પણ જુઓ, 23.3%નો વધારો જોઈ રહ્યા છે અને માર્જિન પણ સુધર્યા છે, જે 15.7% પર હતા ત્યાંથી 18%ની આસપાસ માર્જિન સુધરીને આવ્યા છે. તો રેલિસ ઇન્ડિયા માટે પણ ખાસ એક ફોકસ રાખવાનું રહેશે. તો પેટીએમ, શોભા અને બ્લુસ્ટોન જ્વેલરી જેવો કાઉન્ટર ખાસ એક રિઝલ્ટનું રિએક્શન બતાવશે, તો આ બધા પર નજર રાખવાની છે. પણ એ સિવાય પણ તૃપ્તિ અને પણ
પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં નજર રહેશે. ક્યાં ફોકસ? આરતી, હું શરૂઆત કરીશ ન્યૂઝ બેઝને લઈને. તો આજે મારા રડારમાં ફાર્મા કંપનીઓ વધારે છે, પરંતુ શરૂઆત આપણે લુપિનથી કરશું. તો અહીંયા સબસિડરી લ્યુપિન INC USA જે છે તેને અહીંયા કાવેરી થેરાપ્યુટિક્સ સાથે અહીંયા તેમને કરાર કર્યા છે. કાવેરીમાં લગભગ તેઓ અહીંયા 82.2% હિસ્સો જે છે તે $1.6 મિલિયન તેઓ અહીંયા કરે છે. કરાર હેઠળ અહીંયા કાવેરીના 2 ટેકનોલોજી પ્રોગ્રામ્સ જે છે એક્સક્લુઝિવ જે છે તેનું લાયસન્સ પણ અહીંયા કંપનીને મળશે. લુપિન માટે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર અહીંયા કાઉન્ટ કરી શકાય. ત્યારબાદ નજર કરશું ઇન્ડિગો પર. અહીંયા કંપનીએ CFM LEAP સાથે અહીંયા MOU કર્યા છે. તેમને 510 એરબસ A320neo વિમાન માટે જે 1000થી વધુ અહીંયા LEP એન્જિન્સ છે તેને ખરીદવા માટે અહીંયા કરાર કરતા જોવા મળી રહ્યા છે. CFMનું અહીંયા સ્ટેટમેન્ટ પણ આવ્યું છે. અહીંયા તેમનું કહેવું છે કે આ ડીલથી LEAP એન્જિન્સ માટે અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર જે છે અહીંયા જોવા મળી રહ્યો છે. અહીંયા ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે ઇન્ડિગોએ જે છે તેમને પ્રેન્ટ એન્ડ વિટીની જગ્યા પર હવે તેમને અહીંયા CFM LEAP જે છે તેનું એન્જિન અહીંયા તેમને પસંદ કર્યું છે. અને ઇન્ટરનેશનલ જે છે CFM ઇન્ટરનેશનલ તે સેફ્રાન અને GE એરોસ્પેસ વચ્ચેનું એક JV છે ને એ આ MOU જે કર્યા છે જેમાં ઇન્ડિગોની આગામી એન્જિન MROની સર્વિસ પણ અહીંયા સામેલ કરવામાં આવી છે. ઇન્ડિગો માટે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર બની રહી છે એ છે રેડિંગ્ટન માટે. અહીંયા ડિજિટલ માર્કેટિંગ ટેકનોલોજી કંપની જે છે રિઝલ્ટિક્સ એની સાથે અહીંયા સ્ટ્રેટેજિક કરાર કર્યા છે. કંપનીએ 5 વર્ષ માટે આ કરાર કર્યા છે અને કરારથી કંપનીના ખાસ કરીને માર્કેટનું વિસ્તરણ અને બિઝનેસ ગ્રોથને પણ એક સારો એવો સપોર્ટ મળતો જોવા મળશે. ત્યારબાદ નજર બની રહી છે એ છે માર્ક્સન ફાર્મા પર. અહીંયા જર્મનીની કંપની ABC એ નાવ GmbHમાં લગભગ 100% એટલે કે પૂરો હિસ્સો જે છે અહીંયા કંપનીએ ખરીદી લીધો છે. અને આ ખરીદી બાદ અહીંયા યુરોપિયન માર્કેટમાં કંપનીની હાજરી ખૂબ જ અહીંયા મજબૂત બનશે અને OTC અને જેનેરિક પોર્ટફોલિયોને અહીંયા એક મજબૂતી થતી જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું એમકેઆર ફાર્મા પર. અહીંયા કંપનીની માર્કેટેડ બ્રાન્ડ અહીંયા પ્રોવિઝડા છે તેમને અહીંયા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટેન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન માટે મંજૂરી મળી ગઈ છે. ખાસ કરીને લીવરની જે દવા છે MASH તેના માટે અહીંયા મંજૂરી મળવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું અહીંયા સન્માન કેપિટલ માટે. અહીંયા પણ હું આને પોઝિટિવ કાઉન્ટ કરી રહી છું કારણ કે કંપનીએ પોતાના જે બોન્ડ જે છે અહીંયા પાછા તેમને ખરીદી લીધા છે. લગભગ 2027માં જે મેચ્યોર થનારા 350 મિલિયન સોશિયલ બોન્ડ છે તેમાંથી તેમને $18 મિલિયન તેમને બોન્ડ અહીંયા જે છે પાછા ખરીદ્યા છે. આ જે એમને એક્શન લીધી છે તેનાથી કંપનીના દેવાને સંચાલનને વધુ અહીંયા મજબૂતી બનતી પણ જોવા મળશે. ત્યારબાદ નજર બની રહી છે એ છે અહીંયા ટેકનોક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ પર. અહીંયા 2 અલગ અલગ સમાચાર છે. પહેલા સમાચાર એ છે કે મહારાષ્ટ્રના મુરબાડ સ્થિત અહીંયા ફેબ્રિક ડિવિઝનમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ હતું એ અહીંયા કંપનીએ બંધ કરી દીધું છે. મેઇન કારણ એ છે કે કંપનીને લાંબા સમયથી અહીંયા નુકસાન થઈ રહ્યું છે અને જ્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે તેને ધ્યાનમાં લઈને તેમને બંધ કર્યું છે. પરંતુ બીજી તરફ યાર્ન ડિવિઝન અને ગાર્મેન્ટ બિઝનેસ છે એ અહીંયા યથાવત રહેશે. બીજા સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર જે જોવા મળી રહ્યા છે એ છે કે તેમને જાપાનની કંપની ટેકનોસોફ્ટ ઇન્ટિગ્રેટેડ સોલ્યુશન KKમાં તેમને 100% હિસ્સાનું અધિગ્રહણ કર્યું છે. ઇન્ડિયન રૂપીઝના હિસાબે જોવા જઈશું તો લગભગ 30,000 કરોડમાં પૂરો હિસ્સો તેમને ખરીદી લીધો છે જે ગ્લોબલ ફૂટપ્રિન્ટને વધારવા માટે અને જાપાન સહિત એશિયા પેસિફિક ક્ષેત્રમાં એન્જિનિયરિંગ તથા તો IT સર્વિસનું અહીંયા વિસ્તરણ કરશે. એટલે અને છેલ્લે નજર કરશું એ છે વાનબરી પર. અહીંયા US FDA પાસેથી આંધ્રપ્રદેશ યુનિટને 6 અવલોકનો મળ્યા છે. સાથે ફોર્મ 483 પણ ઇસ્યુ કરાયું છે. 13 થી 17 જૂન વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી હતી. એટલે ચાની મારા તરફની ને આરતી તરફથી જેટલા પણ અત્યારે સક્સી ન્યૂઝ આપની સમક્ષ પ્રેઝન્ટ કર્યા છે દરેકમાં સારી એક્શન જોવા મળી શકે છે. જી, આ બધા સ્ટોક્સ પર આપણે નજર રાખવાની છે. આરતી અને તૃપ્તિ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા.